વ્યસન મુક્તિના પ્રચારના ભાગરૂપે તમાકુ વિશે વાત કરીશું. મિત્રો, તમાકુમાંથી બનતી અનેક બનાવટો અને તેમાંથી બનતા માદક પદાર્થો, ખાસ કરીને ગુટકા, બીડી, સિગારેટ, આ તમામ જે માદક પદાર્થો છે એનાથી માણસના શરીરને ખૂબ જ નુકસાન કરે છે. તમાકુનો જે મતલબ જ એ થાય છે, ત એટલે તમારું, મ એટલે મારું, ક એટલે કુટુંબ. આ તમારા અને મારા બંનેના કુટુંબનો જો કોઈ નાશ કરતો કોઈ પદાર્થ હોય તો એ છે તમાકુ. મિત્રો, તમાકુનું વાવેતર કરેલું હોય અને એના ખેતર હોય તો એને કોઈ પણ પ્રકારની વાડ કરેલી હોતી નથી. જ્યારે એના બાજુમાં જ કોઈ પણ પ્રકારનું શાકભાજીનું, અનાજનું, કઠોળનું, ઘઉં, બાજરીનું વાવેતર કરેલું હોય તો એમાં વાડ કરેલી હોય છે. એનું કારણ એ છે કે તમાકુના ખેતરની અંદર એ ઘેટું, બકરું, ગાય, ભેંસ અને ગધેડું પણ જતું નથી કે એમને પણ ખબર પડે છે કે મૂગા પ્રાણીને એવી ખબર પડે છે કે આ માદક પદાર્થ અને આને ખવાય નહીં. જ્યારે માણસ એને ખાય છે તો આપણે સમજી શકીએ કે આમાં સારું કોણ, માણસ કે ગધેડું. તો આજ ઘણા બધા કાર્યક્રમોની અંદર મેં પ્રશ્ન પૂછેલા છે અને ઓડિયન્સમાંથી એ પણ જવાબ મને મળ્યો છે કે ગધેડું સારું. તો ખરેખર જો એક મૂર્ખ પ્રાણી જો આ રીતે તમાકુના ખેતરમાં જતું ન હોય, એને ખાતું ન હોય અને એક માણસ ખાતો હોય તો ખરેખર આપણે બદતર છીએ. અને આપણે એક માણસ તરીકે જીવન જીવવું હોય તો આપણે આ જે તમાકુમાંથી બનતી તમામ પ્રકારની બનાવટોનો આપણે નિષેધ કરવો જોઈએ. એટલું જ નહીં, બીડી અને સિગારેટ જે બને છે એમાં પણ તમાકુ તો ખાસ વપરાય છે અને એમાં નિકોટિન નામનું દ્રવ્ય ભેળવવામાં આવે છે, જેના કારણથી જે બીડી અને સિગારેટનો ધુમાડો એ જે વ્યક્તિ સેવન કરે છે એના કરતાં બીજાને પણ એ ધુમાડાની અસર થાય છે અને જેના કારણથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આજકાલ ઘણા પ્રકારના કેન્સરો થાય છે, ઘણા પ્રકારના અસ્થમા, ટીબી, થાઇરોઇડ, લોહીનું દબાણ, હેમોગ્લોબિન તેમજ સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓને પણ ઘણા પ્રકારના આવા બીમારીઓ લાગુ પડે છે. તો આપ સર્વને મારી વિનંતી છે કે આપણે આ તમાકુમાંથી બનતી જે બનાવટો છે એનો આપણે ત્યાગ કરીએ. હું તો એ પણ આપને કહું છું કે ભારતીય લોકસભાની અંદરથી તમાકુ વિરોધી એક ભારતીય સંસદે સખત તમાકુ નિયંત્રણ કાયદો 18/5/2003ના રોજ પસાર કર્યો હતો અને તેને 1/5/2004થી અમલમાં કરેલો છે. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન તેમજ જાહેરાત ઉપર પ્રતિબંધ પણ છે. વેપાર અને હેરફેર ઉપર પણ નિયંત્રણ કરેલું છે. આ તમામ સરકારના કાયદાઓ હોવા છતાં આજે બે રોકટોક છેક ગ્રામ્ય સ્તર સુધીના નાનામાં નાના પાયા સુધી તમાકુનો ખુલ્લેઆમ વેપાર થાય છે અને આપણા યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જો આ યુવાધનને બચાવવું હશે તો આપણે જાગૃત બનવું પડશે. મેં ટાઇટલમાં કહ્યું છે કે તમાકુ છોડો અને વર્ષના 36,000 રૂપિયા કમાવો. કેમ? તો આ 36,000 રૂપિયા આપણે એવી રીતે બચાવી શકીએ કે રોજ જો તમે એક પડી ખાતા હો તો એક પડીના 5 રૂપિયા મુજબ, જો 20 પડી દિવસના ખાતા હો તો દિવસના 100 રૂપિયા મુજબ મહિનાના 3,000 અને 12 મહિનાના 36,000 રૂપિયા આપણે બચાવી શકીએ છીએ. જો આટલી બધી 36,000ની માતબર આપણે રકમ બચાવી અને આપણા બાળકોને, કુટુંબને, પરિવારને આપણે મોજ શોખ પણ કરાવી શકીએ, સારું શિક્ષણ અપાવી શકીએ તેમજ એમને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ આપી શકીએ અને આ રકમ
જો કદાચ ફિક્સ ડિપોઝિટમાં મૂકવામાં આવે તો તેમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળતો હોય છે. તો મારી આપ સર્વેને વિનંતી છે કે આપણે તમાકુમાંથી બનતી જે બનાવટો છે એનો નિષેધ કરીએ અને તમાકુના આ જે ગુટકા, માવા, મસાલા, બીડી, સિગારેટ આ બધું જ છોડવાથી આપણને જબરજસ્ત એક તંદુરસ્ત નવજીવન, વ્યસન મુક્ત જીવન મળે છે. તેની સામે આપણી યાદશક્તિ, બુદ્ધિશક્તિ વધે છે. આપણા શરીરની અંદરથી જે વીકનેસ, નર્વસ સિસ્ટમ પણ સુધરે છે. શરીરની અંદર ઘણા પ્રકારના આપણે કેન્સરનું જે જોખમ છે એ પણ ટાળી શકીએ છીએ. તેમજ શરીરની અંદર ટીબી છે, થાઇરોઇડ છે, અસ્થમા છે, શરીરના આંતરડાના, કફના, ગળાના આવા ઘણા પ્રકારના રોગોથી આપણે બચી શકીએ છીએ. આ એક મોટો ફાયદો છે. તો આપણે આજે તમાકુની બનતી બનાવટોને ત્યાગ કરીએ અને આપણે સુંદર મજાનું વ્યસનમુક્ત જીવન જીવીએ. જો આપણે આ શરૂઆત આપણા ઘરથી પહેલાં કરવી પડશે. આપણા પરિવારમાં આપણે તમાકુનું વ્યસન છોડાવીએ. પહેલાં આપણું ઘરને આદર્શ બનાવીએ, પછી આપણા મહોલ્લામાં વાત પહોંચાડીએ. આપણો મહોલ્લો આદર્શ બનશે તો આપણું ગામ આદર્શ બનશે. આપણું ગામ આદર્શ બનશે તો આપણો તાલુકો, જિલ્લો અને આપણા યશસ્વી, તેજસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 2047નું જે વિકસિત ભારતનું સપનું છે એને આપણે એક વ્યસન મુક્ત ગામ બનાવીને એમાં તેમની જે અવિરત વિકાસ યાત્રા છે એમાં આપણે સહભાગી બનીશું. આજના પ્રસંગે આપણે આ તમાકુ વિશે વાત કરી. હવે ભાગ 3ની અંદર હું બીજા અનેક પ્રકારના વ્યસનો જે છે એની હું વાત કરીશ. જો આપને મારી વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો. અસ્તુ ભારત માતા કી જય.